વડોદરા શહેર ભાજપ દ્વારા મહાનગરના 19 વોર્ડમાં સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ કળશ વિતરણ કરવામાં આવ્યું. સંત શિરોમણી શ્રી સંત ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અભિયાન હેઠળ વડોદરા શહેર ભાજપ દ્વારા હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વડોદરા મહાનગરના 19 વોર્ડમાં કળશ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વોર્ડના પ્રમુખ અને મંત્રીઓને એક કળશ આપવામાં આવ્યું હતું, જે એકતા અને સમરસતાનું પ્રતીક કહેવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના મહાનુભાવો, શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, માંજલપુરના ધારાસભ્ય સતીશ પટેલ અને સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ 3 તબક્કામાં યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ ભાજપને આશીર્વાદ આપ્યા હતા. આ તમામનું આપણે સૌ તાળીઓના ગરબાથી હાર્દિક સ્વાગત કરે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે કળશ વિતરણ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ એ કળશ છે કે જે વારાણસીની જન્મભૂમિ હતી. એ જન્મભૂમિની માટી દરેકે દરેક ગામ સુધી, શહેરના દરેક વિસ્તાર સુધી પહોંચે. એમના જીવનનો જે સંદેશ હતો, સામાજિક સમરસતા, સમાજની અંદર એકતા આવે, એકજૂથતા આવે. આપણે ભારતીય હમણાં વિકસિત ભારતનું લક્ષ્યાંક લીધું છે, સંકલ્પ લીધો છે. જ્યારે આપણા દેશે આવા મોટા લક્ષ્યાંકને પાર કરવો હશે ત્યારે સૌ સમાજને સાથે લઈને ચાલવું એ ખૂબ મોટું લક્ષ્ય છે. અને સંત શિરોમણી રવિદાસજીએ 650 વર્ષ એટલે કે એમના જીવનકાળ દરમિયાન આ એક બહુ મોટો સંદેશ આપ્યો હતો. એ સંદેશ લઈને આમ કળશ દરેક ઘરે ઘરે પહોંચવાનો છે. આનું પૂજન અર્ચન થશે. એમના જીવનમાંથી પ્રેરણા મેળવીને સૌ સમાજ સાથે ચાલે એ જ શુભ સંદેશ સાથે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. આવા અનેકવિધ કાર્યક્રમો 20 ફેબ્રુઆરી સુધી સંત શિરોમણીજીની 650મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે થવાના છે.